અને જય મહાદેવ. કેમ છો બધા? મારી ચેનલ એજન્સ ફૂડ સ્ટેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે કાઠિયાવાડી સ્ટાઇલ ઘીમાં કકડાવેલો લસણીયો વઘારેલો રોટલો બનાવીશું. આ લસણીયો વઘારેલો રોટલો એકદમ ટેસ્ટી હોય છે અને સાથે સાથે તે બનાવવામાં પણ ખૂબ જ સહેલો છે અને ફક્ત 5 જ મિનિટમાં આ લસણીયો રોટલો તમે તૈયાર કરી શકો છો અને શિયાળામાં તો તે ખાવાની ખૂબ જ મજા પડે છે. તો ચાલો એકદમ ટેસ્ટી અને સાથે સાથે હેલ્ધી એવો આ લસણીયો વઘારેલો રોટલો બનાવવાની શરૂઆત કરીએ. કાઠિયાવાડી લસણીયો વઘારેલો રોટલો બનાવવા માટે સૌથી પહેલાં આપણે બાજરાનો રોટલો લઈ લઈશું. અહીંયા જો તમારી પાસે વાસી રોટલો હોય ને તો પહેલાં એનો જ ઉપયોગ કરવો અને જો આગલા દિવસનો અથવા તો બચેલો રોટલો ના હોય તો જ્યારે વઘારેલો રોટલો બનાવવો હોય તેની 2 થી 3 કલાક પહેલાં જ રોટલો બનાવી લેવો, જેથી આપણો વઘારેલો રોટલો મસ્ત બને. હવે આ રોટલાને આ રીતે હાથ વડે જોડી લેશું, જેથી રોટલાના એકદમ નાના નાના ટુકડા થઈ જાય. અહીંયા રોટલાનો આપણે મિક્સી જારમાં પીસીને ભૂકો નથી કરવાનો, આ રીતે હાથ વડે જોડીને જ તેને નાના નાના ટુકડા કરવાના છે, જેથી આપણો વઘારેલો રોટલો ખાવાની ખૂબ જ મજા આવે. મિક્સી જારમાં તો તેનો ભૂકો થઈ જશે, જે આપણને વઘારેલા રોટલામાં ખાવાની એટલી મજા નહીં આવે. તો હવે અહીંયા જોઈ શકાય છે કે આપણો આ રોટલો સરસથી જોડાઈ ગયો છે. આ રીતે રોટલામાં નાના નાના ટુકડા રહેવા દેવાના છે, જેથી વઘારેલો રોટલો ખાવાની ખૂબ જ મજા પડે. હવે રોટલાના વઘાર માટે અહીંયા મેં 2 ટેબલ સ્પૂન જેટલું ઘી લઈ લીધું છે. અહીંયા ઘીની જગ્યાએ તમે તેલ પણ લઈ શકો છો, પણ ઘીમાં વઘારેલો રોટલો ખાવાની ખૂબ જ મજા આવે છે. અને હવે આ ઘીને આપણે ગરમ કરી લઈશું. ઘી ગરમ થાય એટલે તેમાં આખું જીરું ઉમેરીને જીરુંને સરસથી સાતળી લેશું, એટલે કે જીરાને તળી લેશું. અને આ જીરું થોડું તળાઈ જાય એટલે તેમાં 8 થી 10 મીઠા લીમડાના પાન અને સાથે થોડી હિંગ ઉમેરીશું. અને ત્યાર પછી તેમાં સમારેલું લીલું લસણ ઉમેરીશું. શિયાળામાં લીલું લસણ ખૂબ જ સારું મળે છે, એટલે શિયાળામાં જો તમે વઘારેલો રોટલો બનાવો ને તો લીલું લસણ જ ઉમેરવું. એમ છતાં પણ જો તમારી સાથે લીલું લસણ ના હોય તો સૂકું લસણ પણ વાપરી શકો છો. અને હવે આ લસણનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી તેને આપણે સાતળીશું. થોડી વાર પછી અહીંયા જોઈ શકાય છે કે લસણનો થોડો ગોલ્ડન કલર થવા લાગ્યો છે. તો હવે આ જ સમયે તેમાં બારીક સમારેલા મરચાં અને સાથે લીલા લસણના પાન ઉમેરી દઈશું. અહીંયા લીલા મરચાં તમારી તીખાસ પ્રમાણે વધુ ઓછા ઉમેરી શકો છો. અને ત્યાર પછી તેની સાથે જ એક બારીક સમારેલું ટામેટું, અડધી ટીસ્પૂન જેટલો હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ લસણના પાન અને ટમેટાને સરસથી પકાવીશું. ટમેટા અને લસણના પાન પાકે ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. થોડી વાર ઢાંકીને પકાવ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે ટમેટા અને લસણના પાન સરસથી પાકી ગયા છે. તો હવે આ જ સમયે તેમાં બધા જ મસાલા ઉમેરીશું, જેમાં 1 થી 1.5 ટેબલ સ્પૂન જેટલું ધાણા જીરું પાવડર, અડધાથી 1 ટેબલ સ્પૂન અથવા તો તમારી તીખાસ પ્રમાણે લાલ મરચું પાવડર અને થોડો ગરમ મસાલો ઉમેરીશું. અહીંયા ગરમ મસાલો તમે સ્કીપ પણ કરી શકો છો. અને પછી થોડો લીંબુનો રસ ઉમેરીને આ બધા જ મસાલાને સરસથી મિક્સ કરી લઈ અડધી મિનિટ જેવું પકાવીશું. આપણે મસાલાને વધારે વખત નથી પકાવવાનો, કેમ કે વધારે પકાવીશું તો મરચું બળવાના હિસાબે વઘારેલા રોટલાનો ટેસ્ટ ખરાબ આવશે, એટલે અડધી મિનિટ જેવું જ આપણે બધા મસાલાને પકાવવાના છે. અને ત્યાર પછી તેમાં આપણે જે રોટલો ચોળીને રાખ્યો હતો તે રોટલો અને તેની સાથે જ 1 થી 1.5 ટેબલ સ્પૂન જેટલી દળેલી ખાંડ ઉમેરીશું. અહીંયા ખાંડ ઉમેરવી ટોટલી ઓપ્શનલ છે, પણ મને થોડો ગળ્યો વઘારેલો રોટલો ભાવે છે એટલે ખાંડ ઉમેરી છે. તમે ખાંડ નહીં ઉમેરો તો પણ આ વઘારેલો રોટલો એકદમ ટેસ્ટી બનશે. એટલે તમને એવું લાગે તો પહેલાં ખાંડ વગર રોટલો બનાવીને ટેસ્ટ કરવો, અને જો તમને જરૂર લાગે તો જ ખાંડ ઉમેરવી, અથવા તો તમને ગળ્યું ભાવતું હોય તો પણ તમે ખાંડ ઉમેરી શકો છો. અને હવે બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈશું અને રોટલાને થોડી વાર માટે પકાવીશું, જેથી કરીને રોટલામાં બધા જ મસાલાનો ટેસ્ટ સરસથી એબ્ઝોર્બ થઈ જાય.
અને આ સમયે જો તમને રોટલો વધારે કોરો લાગતો હોય તો તેમાં થોડો પાણીનો છંટકારો એટલે કે 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલું પાણી છૂટું છવાયું ઉમેરીને મિક્સ કરી શકો છો, જેથી રોટલામાં થોડું મોઇશ્ચર આવે અને રોટલો થોડો સોફ્ટ થઈ જાય. તો હવે કઢાઈને ઢાંકણ ઢાંકીને ગેસની સ્લો ફ્લેમ ઉપર રોટલાને 2 થી 3 મિનિટ માટે પકાવીશું. અને 2 થી 3 મિનિટ જેવું રોટલાને પકાવ્યા પછી હવે અહીંયા જોઈ શકાય છે કે રોટલાનો કલર કેટલો ચેન્જ થઈ ગયો છે, એટલે કે રોટલામાં બધા જ મસાલા સરસથી એબ્ઝોર્બ થઈ ગયા છે. અને આ વખતે જરૂર લાગે તો રોટલાને એક વખત ટેસ્ટ કરી લેવો અને તેમાં કોઈ પણ મસાલા ઘટતા હોય તો તે ઉમેરી તેની સાથે જ ફ્રેશ સમારેલી ધાણા ભાજી ઉમેરીને રોટલામાં સરસથી મિક્સ કરી લેશું. અને હવે તૈયાર છે આપણો આ લસણીયો વઘારેલો રોટલો. અહીંયા તમે જોઈ શકો છો કે આ રોટલાનો કલર કેટલો મસ્ત આવ્યો છે. આ ઘીમાં કકડાવેલા લસણનો વઘારેલો રોટલો ખાવાની ખૂબ જ મજા પડે છે. તો ચાલો ફટાફટ આ ગરમા ગરમ વઘારેલા લસણિયા રોટલાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીએ. એક વખત તમે આ વઘારેલો લસણિયો રોટલો બનાવશો ને તો તમને આ વારંવાર બનાવવાની ઈચ્છા થશે. અને શિયાળામાં આ રોટલો ખાવાની તો ખૂબ જ મજા પડે છે. અને એમાં પણ જો આ વઘારેલા રોટલા સાથે દહીં તીખારી હોય ને તો ખાવાની મજા જ પડી જાય. એટલે જો તમારે દહીં તીખારી અને રોટલો બનાવવાની રેસીપી જોતી હોય ને તો તેની રેસીપી લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અને તમને આ રેસીપી કેવી લાગી ને તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.